हेलो मित्रों केम छो जाडेजाबा थैंक यू मीराबेन थैंक यू। आज आप घऊना लोटना सरस मजाना खस्ता बिस्किट बनावीशुं। तो मित्रों मारी चेनल में लाइव जोड़ाणा छो तो मारी चेनल ने लाइक शेर और सब्सक्राइब जरूरथी करजो अने तमारुं शुभ शेर क्यू छे ए मने कमेंट करीने जरूरथी कहेजो। तो आज आपणे सरस मजाना सौने भावे एवा आपणे खस्ता बिस्किट बनावीशुं। मित्रों आपणे बहारथी बिस्किट मगावता होय ते मेंदाना लोटना होय पण आपणे घरे ज सरस मजाना खस्ता एवा कुरकुरा बिस्किट बनावीशुं। तो सौप्रथम आपणे जोईए तो आपणे 1 कप सूजी लीधी छे। सूजी तमे पतली नानी पातળી જાડી कोई पण तमे उपयोग करी शको छो। एमां आपणे एना ज मापनी माप सरखुं अने सरस छे तो आपणे एना ज मापनी आपणे खांड लीधी छे, एना ज मापनुं आपणे दूध लीधुं छे। एटले आपणे अर्धा कपनी खांड, अर्धा कपनी सूजी, अर्धो कप दूध अने आपणे 1.5 कप घऊंनो लोट लीधो छे। आ बधी वस्तु उमेरी अने सरस मजाना खस्ता बिस्किट बनावीशुं। तो खस्ता बिस्किट बनाववा माटे आपणे सौप्रथम मिक्सर जार लेशुं। मिक्सर जार में आपणे सूजी नाखीशुं। खांड लीधी ए खांड नाखीशुं। हवे नाखीशुं एमां एलची पाउडर। मित्रों मारी चेनल में लाइव जोड़ाणा छो तो मारी चेनल ने लाइक शेर और सब्सक्राइब जरूरथी करजो। आज आपणे सरस मजानी रेसिपी तमारी साथे हूँ शेर करूँ छूं। तो मित्रों मारी चेनल ने लाइक शेर और सब्सक्राइब जरूरथी करजो। तमारुं शुभ शेर क्यू छे ए मने कमेंट करीने जरूरथी कहेजो। मित्रों आपणे बधाना घरमां ओवन होता नथी तो आपणे ओवन वगर पण सरस मजानी नानखटाई बनावेली छे। ए नानखटाई एकदम सरस बार करता पण सरस टेस्टी और मस्त एवी छे बनी छे। तो मित्रों यूट्यूब में सारा एवा माणसोए पसंद करेली छे तो तमे पण जरूरथी नानखटाईनी रेसिपी जोजो अने एकदम सरस मस्त बार करता पण सरस मजानी टेस्टी एवी बनी छे। हवे आपणे आने चालू बंद करी अने सरस मजानुं आपणे पीसी लेशुं। मित्रों तमे आ रीते बिस्किट घरे बनावशो तो तमारा बिस्किट एकदम सरस अने बाळकोने सरस आपणे घरे ज बनावी अने खवडावी शकीए छीए। हवे आपणे चालू बंद करी अने आपणे पीसी लेशुं। અહીં આપણે એકદમ સરસ ફાઇન એવું પીસી લીધું છે। જશોદાબેન કેમ છો મજામાં? લાઈવ જોડાણા છો થેન્ક યુ। મારી ચેનલમાં મિત્રો લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। હવે આપણે ચા એકદમ સરસ ફાઇન પીસવાનું છે। હજી આપણે થોડુંક એવું પીસી લેશું। અહીં આપણે એકદમ સરસ મસ્ત એવું પીસી લીધું છે। હવે આપણે પીસેલું છે એક બાઉલમાં
ઉમેરી દેશું. એમાં નાખીશું આપણે 3 ચમચી જેટલું ઘી. એમાં નાખીશું 1 ચપટી મીઠું. એક જ ચપટી ભરી અને આપણે મીઠું ઉમેરવાનું છે. એમાં નાખીશું આપણે બેકિંગ સોડા. બેકિંગ સોડા કેટલા ઉમેરવા? 2 ચપટી. તો મિત્રો, આપણે ખસ્તા બિસ્કિટ માટેનું માપ એકદમ સરળ અને સરસ સમજાય એવું છે. તો મિત્રો, આવી જ રીતે આપણે ઘરે જ ખસ્તા બનાવી શકીએ અને બિસ્કિટ એકદમ સરસ મસ્ત એવા બને છે. તારાબેન, કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ધીમા ગેસ ઉપર, બાજુના ગેસ ઉપર આપણે ગેસ ચાલુ કરી દીધો. ધીમો ગેસ આપણે ચાલુ કર્યો છે. હવે આપણે 1.5 કપ ઘઉંનો લોટ લીધો છે, એ આમાં ઉમેરી દેશું. હવે આ બધાને એકદમ સરસ મિક્સ કરી લેશું. થેન્ક યુ અંબિકાબેન, થેન્ક યુ. હવે આપણે ઘીનું મોણ કેટલું દેવાનું એ આપણે જોઈ લઈએ. અહીં આપણે 3 ચમચી દીધું હતું, પણ જરૂર પડે તો આપણે 1 ચમચી ઉમેરવી. જો તમે એકદમ સરસ મિક્સ કરી અને આવી રીતે આપણે પીંડિયું વારવાનું. જો તે પીંડિયું ભાંગી જાય છે તો હજી આપણે 1 ચમચી ઘી ઉમેરીશું. હવે આપણે દૂધ કેવું લેવાનું? દૂધને આપણે ગરમ કરી લેવાનું અને એને પછી આપણે ઠંડુ કરી અને પછી ઉમેરવાનું. ફ્રીજમાં ઠંડુ નહીં, બહાર ઠંડુ કરવાનું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જ્યોત્સનાબેન, કેમ છો? મજામાં? તરુલતાબેન, થેન્ક યુ. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે થોડું દૂધ લઈ અને અંદર ઉમેરતા જશું. લોટને આપણે નરમ પણ નહીં અને કઠણ પણ નહીં એવો લોટ બાંધીશું. તો ખસ્તા બિસ્કિટ બનાવવા માટે આપણું માપ એકદમ સરસ પરફેક્ટ છે.
મિત્રો મારી ચેનલમાં પાણીપુરીની પૂરીની રેસીપી આપણે મૂકેલી છે. બહાર આપણે ક્યારેય ન લેવી જોઈએ, ઘરે જ પાણીપુરીની પૂરી એકદમ સરસ મસ્ત અને કુરકુરી એવી બને છે. તો મિત્રો જરૂરથી મારી રેસીપી જોજો. અને યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ પણ કરેલી છે, તો તમે પણ જરૂરથી જોજો. લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. પ્રીતિબેન કેમ છો? મજામાં પ્રીતિબેન? તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પરફેક્ટ માપ આપણે બધું લીધું તો આપણે લોટ આપણો એકદમ સરસ પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે જેવડું લીંબુ હોય એવડું જ આપણે ગોળનું લેશું. લીંબુના માપનું આપણે આવી રીતે ગોળનું લેશું. તમે 1 ચમચીનું માપ રાખો તો તમારા બિસ્કિટ એકદમ સરસ પરફેક્ટ બને. આવી રીતે આપણે ગોળ ગોળ રાઉન્ડ વાળી અને ગોટા વાળી લેશું. પરફેક્ટ બિસ્કિટ બનાવવા માટે તમે કોઈ પણ ચમચીનો પણ ઉપયોગ કરી શકો, એટલે તમારા બિસ્કિટ એકદમ સરસ પરફેક્ટ જ બને. જો આવી રીતે તો બધા લુવા આપણે તૈયાર કરી લેશું. જિગ્નેશ કેમ છો? મજામાં? લાઈવ જોડાણા છો? થેન્ક યુ. તમારું શુભ શેર કયું છે? કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
ફક્ત 1 કપ ઘઉંના 1.5 કપ ઘઉંમાંથી પ્રિયાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા છો? થેન્ક યુ, થેન્ક યુ. આપણે જાજા બધા એવા સરસ મજાના બિસ્કિટ આપણે બનાવીશું. તો સૌપ્રથમ આપણે 1 ચમચીનું માપ લીધેલું છે. હવે આપણે ગોળ ગોળ આવી રીતે તૈયાર કરી લેશું. અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે આપણે સરસ મજાના ગોયણા તૈયાર કરી લીધા છે. હવે આપણે તેલને ગરમ કરવા માટે કઢાઈ પણ મૂકી દીધી છે. હવે આપણે બિસ્કિટનો શેપ આપવાનો છે. આપણે આવડી સાઈઝના બિસ્કિટ તૈયાર કરી લેશું. હવે એને શેપ કઈ રીતે આપવો? જો આપણે આવી રીતે બિસ્કિટનો શેપ આપીશું. એટલે એકદમ સરસ બહાર મળે એવા બિસ્કિટનો શેપ આપણે આપીશું. મજામાં મજામાં. તમે કેમ છો? મજામાં? બધા બિસ્કિટને આપણે આવી રીતે શેપ આપીશું.
મિત્રો ઘરે જ આપણે ડબ્બો ભરી અને આપણે બિસ્કિટ બનાવી શકીએ છીએ. તમારી પસંદ મુજબ તમે કોઈ પણ ડિઝાઇન કરી શકો છો. અહીં આપણે બધા બિસ્કિટ તૈયાર કરી લીધા છે. જો અહીં આપણે સરસ મજાની ડિઝાઇન પાડી અને બિસ્કિટ તૈયાર કરી લીધા છે. પ્રિયાબેન, જિજ્ઞેશભાઈ, પ્રીતિબેન, જ્યોત્સનાબેન, કેમ છો બધાય? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે તેલને ગરમ કરી લેશું. એકદમ તેલ ફાસ્ટ પણ નથી આવવા દેવાનું અને તેલને એકદમ નરમ પણ નથી રહેવા દેવાનું. વચના ગાળામાં આપણે તેલને ગરમ કરી લેશું. હવે આપણે થોડોક ટુકડો તેલમાં ઉમેરીશું. હવે આપણું તેલ પરફેક્ટ છે. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને બિસ્કિટને એમાં ઉમેરી દેશું. નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું.
હવે આપણે પલટાવી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. એકદમ સરસ ક્રિસ્પી તળાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આપણા બિસ્કિટ એકદમ સરસ મસ્ત પોચા રૂ જેવા જો ફૂલ્યા છે, એકદમ સરસ. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે બિસ્કિટ બનાવજો. આ બાળકોને બિસ્કિટ ખૂબ જ અને ટેસ્ટી એવા ભાવશે, તો જરૂરથી તમે બનાવજો. પ્રવીણાબેન તન્ના, કેમ છો? મજામાં પ્રવીણાબેન? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ, થેન્ક યુ. બે સેકન્ડ પછી જ આપણે બિસ્કિટને પલટાવવા. મિત્રો, મારી ચેનલમાં ડાયની રેસીપી મૂકેલી છે. આપણે બહારથી ડાય લઈ આવીએ તો વાળને નુકસાન પણ કરે છે, માથામાં ટાલ પડી જાય છે. તો મિત્રો, મેં ડાયની રેસીપી મૂકેલી છે, એકદમ સરસ કાળા વાળ ભમર જેવા બને છે. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે, તો તમે પણ જરૂરથી જોજો.
તો મિત્રો આપણા બિસ્કિટની રેસીપી એકદમ સરસ મસ્ત અને તૈયાર થયા છે. તો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો. મિત્રો કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણે એકદમ સરસ પરફેક્ટ માપ સાથે બિસ્કિટની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો આપણે જોઈએ તો અડધો કપ રવો, અડધો કપ દૂધ, અડધો કપ ખાંડ, 1.5 કપ ઘઉંનો લોટ, એ બધી વસ્તુ ઉમેરી અને સરસ મજાનું યાદ રહી જાય એવું આપણું માપ છે. અને સરસ મજાના ખસ્તા એવા ઘઉંના લોટના બિસ્કિટ બને છે. આપણે બિસ્કિટ તળવામાં ઉતાવળ કરવાની નથી. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થાય એવા આપણે તળવાના છે. એક બિસ્કિટનો ગાંઠ તમારે 5 થી 7 મિનિટ સમય માગે છે.
અહીંયા આપણા બિસ્કિટ એકદમ સરસ તળાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરીશું. તો મિત્રો આજે આપણે સરસ મજાના ઘઉંના લોટના ખસ્તા બિસ્કિટની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો આ બિસ્કિટ ખૂબ જ સરસ ટેસ્ટી અને હેલ્ધી પણ છે ખાવામાં. તો બાળકોને પણ ખૂબ જ આ બિસ્કિટ ભાવશે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે બિસ્કિટ બનાવજો. એકદમ સરસ મસ્ત એવા આપણા બિસ્કિટ બન્યા છે. તો મિત્રો તમે ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.